પાલનપુરના નવા બસપોર્ટ પાસે રાત્રિના સમયે જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલાક લોકો છૂટા હાથે મારામારી કરતા જોવા મળ્યા છે। પોલીસ પ્રશાસન સામે ઉઠ્યા છે પ્રશ્નચિહ્ન। ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। આ વાયરલ વિડીયો ક્યારનો છે તે હજી પુષ્ટિ નથી થઈ। પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે। તો વડોદરામાં એક અસ્થિર મગજના વ્યક્તિએ લોકો જ નહીં ફાયરની ટીમને પણ દોડતી કરી દીધી। અલકાપુરી વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, જે બાદ સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જે બાદ ફાયરની ટીમને જાણ કરતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તો પોલીસની ટીમ પણ પહોંચી હતી। જો કે રેસ્ક્યુ કરવા ગયેલી ફાયરની ટીમના જવાન સાથે પણ યુવકે ઝાડ પર ઝપાઝપી કરી હતી અને ઝાડ પરથી નીચે ન ઉતરવા જીદ કરી હતી। એટલું જ નહીં, ઝાડ પર બેઠા બેઠા તેણે ચા નાસ્તાની પણ ડિમાન્ડ કરી હતી। જે બાદ ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ ઝાડ પર ચડેલા યુવકને સમજાવટથી નીચે ઉતારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સ્થાનિકોના મતે યુવક અસ્થિર મગજનો છે। હાલમાં તેને હોસ્પિટલ ખસેડાયો છે। જમીનની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું। એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પિચ કરી છે ત્યાં, અને ત્યાંથી તેને નીચે ઉતારેલો, પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો। પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે। તો અમરેલીના લાઠીના જરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે। સાવરકુંડલામાં દુકાને નમકીન લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી। જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારનો બનાવ, સ્થળ પરથી પથ્થરો મળ્યા છે। અજાણ્યા શખ્સો પર આક્ષેપ કરવામાં આવ્યો છે। મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો સ્થાનિકોની ફરિયાદને પગલે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી છે। નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકના મોતના મામલે પરિવારને ગંભીર આક્ષેપ। પરિવારે તપોવન સંસ્કાર ધામ ઉપર લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ। હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વોર્ડને બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પૂતળાની જેમ બેસી રહ્યો। 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો, પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો। મેઘ જૈનના તરફડિયા મારતા સીસીટીવી સામે આવ્યા। વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે। પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે। પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે। વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક। રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ। રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનો વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરી રહ્યા છે। તો એસટી દ્વારા પણ અલગ અલગ બસ દોડાવવામાં આવી રહી છે। ઉનાળુ વેકેશન દરમિયાન 20.45 કરોડની રાજકોટ એસટીને આવક થઈ। આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ 58,000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં 33.97 લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો। ગયા વર્ષ કરતાં 30,000 વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી। ગયા વર્ષે 20.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી। તો વર્ષ 2024 કરતાં વર્ષ 2025માં 14 લાખ રૂપિયાનો વધારો થયો છે। વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે, જેને ધ્યાને લઈ અને આપણે એક્સ્ટ્રા સંચાલનનું પણ આયોજન કરેલું છે। અને ખાસ કરીને જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે। 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે। ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે, વડોદરા તરફ છે,
ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે, મહુવા તરફ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે. તો મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા એર કન્ડિશન અને કુલરનો સહારો લઈ રહ્યા છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી આ જૂની પદ્ધતિથી હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનું મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી. પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલર્સ ન હતા ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી. અત્યારે પણ આધુનિક યુગમાં જૂની પદ્ધતિ કારગર નીવડી છે. હોસ્પિટલના દરેક વોર્ડમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બોર્ડ અને ઓપીડી વેઇટિંગ એરિયામાં કુલ 17 જેટલા કુલરો મૂકવામાં આવ્યા. અમે છેલ્લા અઠવાડિયાથી રાઉન્ડ દરમિયાન એવું નોટિસ કર્યું છે કે જે ગરીબ દર્દીઓ આપણા ત્યાં જે આવતા હોય છે એમને જનરલ વોર્ડ જે આપવામાં આવતો હોય છે કે જ્યાં આગળ એસીની વ્યવસ્થા નથી એવી જગ્યાએ અત્યારે બહુ જ ગરમી પડે છે, જેના કારણે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો એકદમ અસહ્ય થઈ જાય છે તાપમાન. એટલે અમે પહેલાં તો કુલર મુકાવડાયા. અઠવાડિયામાં અમે 16 કુલર મુકાવડાયા અને કુલરથી બી અમે નોટિસ કર્યું કે કુલરમાંથી પણ જે પવન આવતો હતો એ એકંદરે ગરમ પવન આવતો હતો. એટલે અમે 1-2 દિવસ ટ્રાય કર્યો કે અમારા ફ્રીઝરમાં બરફ મૂકી અને બરફ નાખ્યો કુલરની અંદર, એટલે ઠંડા પાણીની મદદથી કુલરની એફિશિયન્સી વધી ગઈ અને એનું ઠંડક રાખવાનું જે પ્રમાણ હતું એ ઘણું સારું જોવા મળ્યું. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો. ત્યારે ઓપરેશન સિંદૂરમાં સામેલ સુરેન્દ્રનગરના આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ પરમાર માદરે વતન પરત આવતા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમના અદ્ભુત સાહસ અને શૌર્ય માટે સેના દ્વારા પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા કોમેન્ડેશન મેડલથી સન્માનિત કરાયા. ધર્મેન્દ્રસિંહ પરમારે એન્ટી ટેન્ક મિસાઇલથી ફાયર કરીને દુશ્મનોના અનેક બંકરોને ઉડાવી પોતાનું અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું હતું. આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું. તેનાથી જે મને ટાસ્ક મળ્યો હતો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું. પુલવામા કાંડ બાદ પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ. જે મુંહતોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે. તેઓએ એ પણ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાનની ઘણી બધી પોસ્ટને તબાહ કરી હતી અને એના સન્માન રૂપે તેઓને COS એનાયત કરવામાં આવેલ છે. આજરોજ તેઓ માદરે વતન સુરેન્દ્રનગર પધારેલ છે. તેઓનું સન્માન અને એણે બતાવેલ અપ્રતિમ શૌર્ય બદલ અમે બધા ગૌરવાન્વિત છીએ. મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા. સમસ્ત રબારી સમાજે પર્યાવરણ, સંસ્કૃતિ અને માનવતા અંગે પ્રેરણા આપતું આયોજન કર્યું. લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઈ પદ્ધતિથી તૈયાર કરાયેલ વટવૃક્ષ ભેટમાં આપ્યા. આ સમૂહ લગ્નમાં માનવતાનો સંદેશ પાઠવતા 151 જેટલા લોકોએ અંગદાન, દેહદાનનો સંકલ્પ લીધો. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દરેક યુવક યુવતીઓના ગામોમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 100 વૃક્ષો વાવવામાં આવશે. સમૂહ લગ્નનું આયોજન હતું તેનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ